મિત્રો આ સણામાં સુકારો આવ્યો, કારણ એનો ઈલાજ હું આજ બધું સમજાવે, જો કેવી રીતે સુકારો આવે એ પણ તમને બતાવે. આ તમે આ છે ને મિત્રો, અહીંયા આને મૂળનો કોહવારો કહેવાય. જો અહીંયા આને તમે શીરશો ને એટલે આની અંદર ફૂગ લાગે, આની અંદર ધીરે ધીરે બધું કવર કરી લઈએ. જો બધા છોડવા એ જ રીતે છે. જો અત્યારે સણામાં મોટો પ્રશ્ન આ છે, જો આ મૂળનો કોહવારો છે. 25-30 દિવસના સણ્યા થાય અને પાણી પાતા હોય ને પછી આ રોગ વધારે દેખાય, અને જમીનજન્ય ફૂગથી આવે એટલે કંટ્રોલ કરવો થોડોક મુશ્કેલ તો છે જ. અને લગભગ ઘણા ખેડૂતનો પ્રશ્ન આવે કે આ રીતે છે. આ તો હજી શરૂઆત જ છે, એટલે નકર આ છોડવો ધીરે ધીરે સુકાઈ જાય. સડી ગયું, અહીંથી સડી ગયું. જુઓ, આ કોઈ જીવાય જ નથી મિત્રો, આ ફૂગ છે, ફૂગ, જમીનજન્ય ફૂગ. જે અહીંથી મૂળ સડી જતું હોય, અને આમાં લગભગ 10% એવા છોડ છે. જો વાવવાળાને સારો પટ આપ્યો છે અને ઓછો વાંધો છે, હાવ રોકાઈ જાય એવું તો ન કહી શકાય, પણ ઓછો વાંધો હોય છે. તો આનો પ્રથમ હું તમને રાસાયણિક ઇલાજ બતાવું. આનો મેટાલિક્સિક જે આવે 35% ખેડૂત મિત્રો, 1 વીઘે આપણે 200 ગ્રામ પાણી સાથે પાઈ દેવાનું છે, ભેગું હુમિક નાખવાનું છે. જે 98% કોઈ પણ સારી કંપનીનું હુમિક લઈ સાથમાં પાઈ દેવાનું છે. અને ઉપર છંટકાવમાં પીરા થતા હોય, જોકે એ પીરીઓની જાંબુડીઓ રોગ અલગ છે. જમીનના મૂળના કોરહાને લીધે પીડા થયા, એટલે તમે આ મૂળથી તપાસજો. મૂળ જો તમારો કાંઈ રોગ ન હોય તો ઉપરથી જો પીરાપાન થતા હોય તો એના માટે મેટાલિક્સિક આપણે પંપે 15 લીટરનો જે પંપ હોય એમાં 40 ગ્રામ નાખી અને એમાં ઉપર જીબ્રાલિક એસિડ અથવા હુમિક એસિડ નાખીને છંટકાવ કરી દેવાનો છે. આ છંટકાવ 2 કરવાના છે 10 દિવસને ગાળે, એમાં પણ સારું પરિણામ મળશે. પણ જમીનજન્ય માટે તો તમારે આ જ કરવું પડશે. મેટાલિક્સિક તમારે 1 વીઘે 16 ગુઠાને વીઘે ખેડૂત મિત્રો 200 ગ્રામ પાણી સાથે પાવાનું છે. હવે જેવી કિલાક બતાવું તમને. આ છે વધારે પૂરતો કાળી ફૂગથી આવતો હોય ખેડૂત મિત્રો. આ મને આપણે જૈવિક ઇલાજમાં જે ટાઇકોડર્મા અને સુડોમાં, ટાઇકોડર્મા આવે એ સફેદ ફૂગના આવે, અને જે સુડોમાં